ધોરણ 6 છઠ્ઠું ચેપ્ટર મૌર્ય, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. ચંદ્રગુપ્ત મૌર્ય વંશના સ્થાપક એટલે શું કે ઈસવીસન પૂર્વે 321થી લઈને તેમને સ્થાપક હતા અને 297 સુધી તેમણે રાજ ભોગવ્યું હતું. કોને હરાવીને? તો ધનાનંદને હરાવીને. ધનાનંદ કયા વંશનો હતો? તો નંદ વંશનો હતો. કયા વંશ આવશે? નંદ વંશનો હતો. શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ પૂછવામાં આવે પરીક્ષામાં કે ચંદ્રગુપ્તને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ કોણે આપી હતી? તો યાદ રાખવાનું, કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્ત કે જેમને ચાણક્ય તરીકે ઓળખવામાં આવે છે, તેમને તક્ષશિલા લઈ જઈને તેમને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી હતી. કોને? ચંદ્રગુપ્તને. ચાણક્યએ અર્થશાસ્ત્રની ગ્રંથની રચના કરી હતી. અર્થશાસ્ત્ર યાદ રાખવાનું, જેની અંદર રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી જોવા મળે છે. ગ્રીક રાજા સેલ્યુકસ નિકેટરે ને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો જીત્યા. મોસ્ટ આઈએમપી 4 પ્રદેશ દેખો: કંદહાર, કાબુલ, કંદહાર, કાબુલ. બંનેમાં ક કહે. હેરાત, બલુચિસ્તાન. કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન 4 પ્રદેશ યાદ રાખવાના. પુત્રી પૂછવામાં આવે તો સેલ્યુકસ નિકેટરની પુત્રી હતી હેલેના. હેલેનાના લગ્ન કોની સાથે કરવામાં આવ્યા હતા? ચંદ્રગુપ્ત સાથે કરવામાં આવ્યા હતા. સેલ્યુકસ નિકેટરનો એક રાજદૂત હતો જેનું નામ હતું મેગથનીસ. તેને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મોકલવામાં આવ્યો હતો. મોસ્ટ આઈએમપી અને તેને ઇન્ડિકાની રચના કરી હતી. આ મોસ્ટ આઈએમપી ઇન્ડિકાની રચના કરી હતી અને તેની અંદરથી આ 2 માહિતી મળી આવે. એક પાટનગર વિશેની માહિતી મળી આવેલી છે, મગધના પાટનગર વિશેની માહિતી અને તેના વહીવટી તંત્રની માહિતી મળી આવે છે. ચોથું, વિસ્તાર. ઉત્તર અફઘાનિસ્તાનથી લઈને પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી વિભાજન હતું. પશ્ચિમ ભારતમાં પણ તેમનું સામ્રાજ્ય હતું. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હતું. પુષ્યગુપ્ત નામના વૈશ્યને ત્યાંનું રાજ્યપાલ એટલે કે રાષ્ટ્રીય બનાવ્યો હતો. તે સમયની અંદર રાષ્ટ્રીય કહેવામાં આવતું હતું રાજ્યપાલને. પુષ્યગુપ્ત યાદ રાખવાના. સુદર્શન તળાવ બંધાવ્યું હતું. ગિરનાર પર્વતથી નીકળતી નદી પર બંધ બાંધીને. ઓકે, આ યાદ રાખવાનું, સુદર્શન તળાવ. દક્ષિણ ભારતમાં પણ તેને કોંકણ, કર્ણાટક અને મહારાષ્ટ્ર, કર્ણાટક અને કોંકણ 3 વિસ્તાર યાદ રાખવાના વગેરે મગધનો ભાગ બનાવ્યો હતો. વાવવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર સુધી. જો વાવવ્યમાં પૂછવામાં આવે ને તો છેક પશ્ચિમમાં ગાંધાર સુધી. ગાંધાર ક્યાં આવેલું છે? અફઘાનિસ્તાનમાં આવેલું છે. ચંદ્રગુપ્તે પોતાની સત્તા વિસ્તારી હતી. આમ સમગ્ર ભારતમાં મૌર્ય સામ્રાજ્યની સત્તા પ્રવર્તી હતી. આ અમુક એવા આઈએમપી નગરો હોય જે યાદ રાખી લેવાના. જો બહાપુર ક્યાં આવેલું હોય? દિલ્હીની અંદર આવેલું, મોસ્ટ આઈએમપી. સોપરા મહારાષ્ટ્રની અંદર આવેલું હોય. કલિંગ ઓડિશા, આ બી આઈએમપી. સાંચી એમપીની અંદર, આ બી આઈએમપી. સન્નાથી કર્ણાટક, આ બી આઈએમપી. કોસાંબી અને લુંબિની બંને યુપીની અંદર આવેલું. યુપી એટલે ઉત્તર પ્રદેશ. પાટલીપુત્ર બિહારની અંદર આવેલું હોય. બરાબર. કલસી ઉત્તરાખંડની અંદર આવેલું, આ પણ યાદ રાખવાનું. આ માનસેરાય, શાહબાજ ગઢીએ અને તક્ષશિલા જે ભારતની બહાર આવેલા છે. પનગુડિયા પૂછવામાં આવે તો એ એમપીની અંદર આવેલું. પનગુરિયા પૂછવામાં આવે તો એમપીની અંદર, આ પણ યાદ રાખવાનું. અને બ્રહ્મગીરી પૂછવામાં આવે તો કર્ણાટક, એ પણ યાદ રાખવાનું. તો આની અંદર યાદ રાખવા જેવી બાબતો: એક આ સમયગાળો યાદ રાખવાનો, ધનાનંદને હરાવીને રાજગાદી મેળવી હતી કે એક આ વિષ્ણુગુપ્ત યાદ રાખવાનું, ચાણક્યનું નામ યાદ રાખવાનું આવ્યું. તેની અર્થશાસ્ત્રની ગ્રંથની રચના કરી એ યાદ રાખવાનું. સેલ્યુકસ નિકેટરનો રાજદૂત યાદ રાખવાનો અને તેની પુત્રી યાદ રાખવાનું. 2 વસ્તુ યાદ રાખવાનું. ત્રીજો નંબર યાદ રાખવાનું કે તેની જે ગ્રંથની રચના કરી હતી તેની અંદરથી જે માહિતી મળી આવે તો માહિતી યાદ રાખવાની. ઉત્તર અફઘાનિસ્તાન આ જે 4 વિસ્તાર છે તે 4 વિસ્તાર યાદ રાખવાના. પ્લસ આ જે વધારાની માહિતી આપેલી એ પણ યાદ રાખવાની. ના બધું અને મહારાષ્ટ્રની અંદર 3 પ્રદેશ પણ યાદ રાખવાના. યાદ રાખવાનું કે ઉત્તરની જેમ મહારાષ્ટ્રમાં પણ પોતાનું સામ્રાજ્ય તેમ સમગ્ર ભારતની અંદર હતું અને બાકી આ બધા પ્રદેશ યાદ રાખવાના. બસ હા, તો પાર્ટ 1 હતું.